સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરામાં છેલ્લા 20 વર્ષથી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી હલ્દી કિંકુ તિલગુડ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આ પરંપરા યથાવત રહી હતી। યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી હલ્દી કંકુ અને તિલગુડ મહોત્સવનું આયોજન ઝાંસી કી રાની મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રીયન સમાજની સૌભાગ્યવતી બહેનો મકર સંક્રાંતિ બાદ આ પર્વ ઉજવે છે અને એક મહેકને હલ્દી કંકુ લગાડી તિલગુડ અને ભેટ આપે છે। આ પરંપરાનું અનુસરણના રૂપે વિસ્તારની હજારો બહેનો માટે ભેટ હલ્દી કંકુ અને તિલગુડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને દીપાવા વડોદરાના મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મહિલા કાઉન્સિલરો અને અન્ય રાજકીય મહાનુભાવો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે થઈ હતી, જે બાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે સ્વાગત પ્રવચન કર્યું હતું, જે બાદ વડોદરાના મેયર પિંકીબેન સોની, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો પૈકી સૌભાગ્યવતી બહેનોએ હલ્દી કંકુ લગાવી ભેટ આપવામાં આવી હતી અને તિલગુડ તમામ મહાનુભાવોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતમાં આયોજક રાજેશ આયરે દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પધારેલા સૌ નાગરિકોનું તિલગુડથી ટીમ જય સાઈનાથ દ્વારા મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું, જ્યારે સૌભાગ્યવતી બહેનોએ ઝાંસી કી રાની મહામંડળના સભ્યો દ્વારા હલ્દી કંકુ લગાડી ભેટ આપી અને તિલગુડ આપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। આપણા ઝાંસી કી રાની મેદાન ખાતે જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા આ વિસ્તારના લોકપ્રિય નેતા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ, પૂર્ણિમાબેન અને આપણા લોકપ્રિય કોર્પોરેટર શ્રીમાન શ્રીરંગભાઈ અને સમગ્ર આયરે પરિવાર દ્વારા હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું। આ ભવ્યાથી ભવ્ય આયોજનની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા। મહિલાઓએ ઉપસ્થિત રહી અને એકબીજાને તિલક કરી રહ્યા છે, તિલગુડ ખવડાવી રહ્યા છે। આજે આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો, લોકો સાથે સંવાદ સાધવાનો મને મોકો મળ્યો છે, ત્યારે આ સમગ્ર આયોજન આટલા ભવ્યાથી ભવ્ય રીતે કરવા બદલ સમગ્ર આયરે પરિવારને तथा जय साईनाथ एजुकेशन चॅरिटेबल ट्रस्टने હું खूप खूप अभिनंदन से शुभेच्छाओं पाठवू છું। तीळ गुड घ्या, गोड गोड बोला, आमचे तीळ सांडू नका, आमचा बरोबर भांडू नका। વડોદરા શહેર સંસ્કારી નગરી છે। સંસ્કારી નગરીની અંદર છેલ્લા 20 વર્ષથી તમે જોઈ રહ્યા છો કે હલ્દી કુંકુ કાર્યક્રમ, તિળગુડ સમારંભ, આ કાર્યક્રમ દર વર્ષે 25મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી દરમિયાન થતો હોય છે। આજે તમે જુઓ છો કે ઘરની અંદર જ્યારે આપણી મા દીકરીઓ હોય એની અંદર આપણે એક જ મેસેજ આપે કે હળદર એટલે શું, કંકુ એટલે શું, સાથે સાથે આપણે મંગળસૂત્ર કેમ પહેરીએ છીએ, આપણે માથામાં તિલક કેમ લગાડીએ છીએ, હાથમાં કંગન કેમ હોય છે, પગમાં ઝાંઝરા કેમ હોય છે, પગમાં જોડા કેમ હોય છે, આ બધાનું મહત્ત્વ શું છે, આ એક હિન્દુ સંસ્કારો છે। અને જ્યારે આપણે આપણી દીકરીને જ્યારે હિન્દુત્વની જ્યારે આપણે વાત કરીએ કે એક દીકરી જ્યારે રસ્તા પર નીકળે ત્યારે ખબર પડે કે મંગળસૂત્ર છે તો આ હિન્દુત્વ છે, તો આ હિન્દુ દીકરી છે। તો આ એક સાથે સાથે તીળ અને ગોળ, તળ અને ગોળ એટલે શું, એક સંગઠનની ભાવના છે। વડોદરા શહેર એ તમે જુઓ કે મહારાષ્ટ્રીયન સાથે સાથે ગુજરાતની અંદર આવેલું છે અને જે રીતના મહારાષ્ટ્રીયન અને ગુજરાતથી એક સાથે ભેગા થાય અને તળ અને ગોળની જેમ મિક્સ થાય છે અને એક મીઠાશનું વાતાવરણ ઊભું કરે છે। આખો વિસ્તાર વર્ષોથી આજે 20 વર્ષ સુધી કન્ટિન્યુ તમે જુઓ છે કે 100, 200, 500, હજારોની સંખ્યામાં આજે અમારી બહેનો અહીંયા આવે છે અને સાથે સાથે તમે જુઓ છો કે સાથે મ્યુઝિકલ બી કાર્યક્રમો હોય છે, એની સાથે તળગડો હોય છે, એ લોકોને સંભાળનું પણ આપવામાં આવે છે। તો આ એક મેસેજ સાથે આજે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, સાથે સાથે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ, એ રીતના વડોદરા શહેરના મેયર શ્રી પિંકીબેન સોની, એ રીતે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન એવા શીતલભાઈ મિસ્ત્રી, વડોદરા શહેરના તમામ કોર્પોરેટરો અને સાથે સાથે સાઈ એજ્યુકેશનની અંદર આવેલા તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર। અને સૌથી વધારે કે જે વિસ્તારના લોકોએ મને, શ્રીરંગને, પૂર્ણિમાને, સમગ્ર અમારી ટીમને હર હંમેશા અમારા પરિવારને ખૂબ સુખમાં હોય કે દુઃખમાં હર હંમેશા અમારી સાથે રહ્યા છે। એટલે કોરોના હશે, પૂર હશે કે તમે જુઓ કે મેડિકલ કેમ્પ હશે કે 12 મહિનાના કાર્યક્રમો હશે,
લોકોની સાથે રહી, લોકોની વચ્ચે રહી. અમે તો ફક્ત બહાર જ છે, પણ અમારી પડદા પાછળની ટીમ, અમારી સાઈનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમ અમે ખૂબ આભારી માનીએ છીએ કે વર્ષો સુધી આ જ બહેનો, આજે દીકરીઓના ગૌરીવતનો વિષય હોય, સિનિયર સિટીઝનને ફરવાનો વિષય હોય, આયુષ્યમાન કાર્ડનો હોય કે મેગા કેમ્પ હોય, બધા જ વિષયોની અંદર આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં તિળગુણના કાર્યક્રમમાં સૌ લોકો હાજર રહ્યા હતા. સૌ બહેનોને, ખાસ કરીને જે સૌભાગ્યવતી બહેનો કે જે લોકોને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભગવાનને પ્રાર્થના કરું કે જે રીતના હનુમાનજીએ એક સિંદૂર માટે, જે રીતના રામ ભગવાન માટે એક અને સીતાને સિંદૂર જોઈ અને રામ ભગવાનનું આયુષ્ય માંગ્યું અને જે રીતના જે સિંદૂર લગાડ્યું, આજે આખા વિસ્તારની અંદર આ જ રીતના એક હળદી કંકુના કાર્યક્રમને દરેકનું સૌભાગ્ય ખૂબ સુખી રહે, ખૂબ શાંતિથી અને સુખમય જીવે તેવી શુભેચ્છા સાથે આજે સમગ્ર અમારું પરિવાર સાથે સાઈનાથ એજ્યુકેશન સૌ લોકોનો નતમસ્તક આભાર માનીએ છીએ અને આ જ રીતના જીવીશું ત્યાં સુધી, જે રીતના ભગવાન જે રીતના અમને સાચવ્યા છે એ રીતના અમે લોકોને સાચવતા રહીશું. ફરી એકવાર સૌ લોકોનો ખૂબ નતમસ્તક આભાર માનીએ છીએ. વંદે માતરમ, જય શ્રી. હું હલ્દી કંકુના કાર્યક્રમમાં આવી છું અને અહીંયા આજે પ્રોગ્રામ છે રાજેશભાઈના ત્યાંનો, એ 20 વર્ષથી ચાલી રહ્યું છે. સુભાનપુરા વિસ્તારમાં 12 માસ એમનું છે ને પ્રોગ્રામ, હરેક દયાંડી છે કે બધું જ છે, પણ ઓલવેઝ એ છે ને સપોર્ટ કરવા માટે રેડી હોય છે બધાને જ. અમારી જે સોસાયટી, હું કુંજવિલામાં રહું છું, પણ કુંજવિલામાં પણ એ આવીને છે ને જે હેલ્પ જોઈએ, પૂર્ણિમાબેન છે કે રાજેશભાઈ છે, ઓલવેઝ અમારી ત્યાં આવીને ઊભા રહે છે અને ફંક્શન એમના છે ને ઓલમોસ્ટ સારા જ હોય છે અને બધાને સપોર્ટ કરે એવા સિસ્ટમ. શું નામ આપણું? વૈશાલી.